થોડો વિશ્વાસ વધારજો, થોડી ભક્તિ વધારજો. માના મઠેના મંદિરે જાઓ તો કોઈ માંગણી કરતા નહીં. માનવ ચાવણ બધી ખબર જ છે. મારા વસ્તી મારા દીકરાને શું જરૂર છે, દુઃખ કેમ પડ્યું, સુખ કેવી રીતે આવશે. બાધાને માનતા તો દરેક પોતાના કાર્ય માટે માનતા જ હોય છે ને. આપણે એક વખત હરખથી માને મળવા જવાનું છે અને માને કહેવાનું છે કે માં કશું માગવા નથી આયા, તને મળવા આયા છીએ. તને આનંદ થાય, તું રાજી થાય, ભગવતી એવા આશીર્વાદ આલજે. તો કાંઈક માં તમને એના અલગ સ્વરૂપમાં તમને મળે ન. તમારી અંદર જેટલી ભક્તિ હશે, શ્રદ્ધા હશે, વિશ્વાસ હશે, એટલી તમારી માં તમને સુખી કરશે. જેના હૃદયમાં વિશ્વાસ નથી એનું માં સાંભળતી. મંદિરે જાઓ કે મસ્જિદે જાઓ, જો તમે હૃદયથી અંદર નહીં જાઓ ને ત્યાં સુધી પરમાત્મા મળતો નથી. લોકો ગયા, પોતાના મંદિરે ગયા, મઠે ગયા, બધે જ ગયા, કોઈ હૃદયની અંદર નથી ગયું. માં અંદર બેઠી છે, જ્યાં પુકાર કરો ત્યાં આવસ. જો આપણા પૂર્વજો મઢોમાં માતાજીના મૂકીને ગયા ને મઢોમાં માતાજીઓ બેઠ્યા છે. આપણે ફોટા જોયા, દીવા જોયા, માના ધૂપ જોયા, નિવેદ જોયા ને. આપણા કોઈ દિવસ આપણા હૃદયની અંદર બેઠેલી કોઈ દાડો બોલાઈ નથી હું મેલડી છું. કોઈ દિવસ ભક્તિના ભજનનો માર્ગ ખુલ્યો નથી. ભજન કે ભક્તિ કરવાનું મન લાગતું નથી. પણ કોક દાડો તો તમારી ચાઉન કે મેલડી કે કાળકા કે સતી કે ખોડિયાલના મઢે તો જજો. કોક દાડો બેહીન તો એને ઘડીક વાર તો કઈક સારી ચાર વાત તો કરજો. માં અમે ભૂલા પડી ગયા કે ભૂલા પાડી દીધા, અમને શું ખબર હોય, પણ અમે તારા તું અમારી છો. પહેલાના પૂર્વજો તો ખૂબ મનાવતા તમારા વડીલો ભગવાનના ઘેર ગતાર્યા, પણ માતાઓ એકની બે થતી. કઈક ભૂલ થઈ ગઈ હશે, કઈક ગુના થયા હશે અને માને નહીં ગમ્યું હોય ને એવા કાર્ય કર્યા હશે. એટલે માતાજી આજે બોલતા